રામ રામ મિત્રો, પાછા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને અત્યારમાં નાઈ ધોઈને ધાબા માથે પાછા ને જવાનું છે હવે લગ્નમાં. ઝાડીઓ હેઠે રાડ્યું નાખે, તું સો ક્યાં ગઈ? ઝાડીઓ ધાબા માથે આવી ગયો પણ સડી નથી શકતો. સડવું કઈ રીતના? આ ઝાડા હોવાનું કારણ એક ઝાડીઓ ગયો ને બીજો ઝાડીઓ આવી ગયો. નું ગાના સુનીને ઘરે આયા ને મોટ બાપુ કહી દીધું કે બે અડાળી સા બને ને ખવે નાની નાની એમથી કોટડી સડાઈને થઈ ગયા સીધા પર બાજુ હાલતા લગનમાં પહોંચી જાય સીધું ફ્રૂટ સલાડ ને 2-3 વાટક્યા પી ગયા. ભાઈ ઘરે બે હવાએ ડેલા તાળું જ દીધેલું છે. ભાઈ ઘરે તાળું દીધેલું હતું થઈ ગયા પાછા ઘર બાજુ હાલતા. ઘરે પહોંચ્યા એવો તે બાપાનો ઓર્ડર આવી જાય કે વાડિયા જાય કે વાળવાનું પાણી એટલે સિનેટો લઈને જવાનું. વાડિયા પહોંચી જાય પણ તળાવમાં મોટર ચાલુ કરવા જવાની એટલે આપણે ગાડી લઈને થઈ ગયા તળાવમાં હાલતા. તળાવમાં આવીને મોટર ચાલુ કરી દીધી ને વાલ ફેરવી નાખ્યો એટલે સીધું થઈ ગયું વાડીએ પાણી હાલતું. વાલ ફેરવી નાખ્યો ને પાણી હારો આપણે વાડી બાજુ હાલતા થઈ ગયા. વાડીએ પહોંચી જાય ને પાણી આપણી પેલા વાડીએ પહોંચી જાય એટલે આપણે કીધું મડવી વાળવા પાણી વાળતો હતો ને કેરો સલકાઈ ગયો તો આ બાજુ ઓદો ભરાવાનું ચાલુ થઈ ગયું. ઓદો નો ભરાયો કાં લાઈટ આવે કે આવી ગયું વાડીએ જેસીબી ભરતું ટાસ ના ફેરા જેસીબી ફેરા ભરતું હતું ને આપણે સનેડમ નીડ ભરી દીધી ને થઈ ગયા વાડી બાજુ હાલતા. નીણ વાડિયા નાખી દીધી જવાનું પાછું કીડીએ કારણ કે ટાસ ના ફેરા ભરે છે કીધું આપણે હારો એક ફેરો ભરી સનેડમ બેસ આપણે નાખ્યા કાં ગાડું હતું ને ભરાઈ ગયું. પહોંચી જાય બાપા દે દીધો પાવડો કે આવડો કઈ કે ઓટોમેટિક નહીં ઠલવા જાય કે મેં ઠલવા આવે. અડિયા સનેડો લઈને આયા છોકરા લાઈટ હતો ને બધી ફિટ કરી દીધી સનેડા. સાંજે તો જમવામાં સા અને ઠેપલા હતા ને આ બાજુ આપણે બે ઈજા ખાવાના આ બાજુ બનાવતો મારા બા કોબીન શાક. ઠેપલા ને સાન કોબીન શાક ખાઈ લીધું ને આ મિની વ્લોગ અમારો આયા પૂરો તો તમને ગમ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરતા જજો. નવા વિડીયોમાં મળવે એટલે મોજ મસ્તી ભાગો.